નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, જેમાં 70ના મોત નીપજ્યા. ઉરગુન અને ગનીખેલ સહિત 7 સ્થળે આતંકી છાવણીઓને નિશાન બનાવ્યાનો પાકિસ્તાને દાવો કર્યો છે. એક જ ઘરના 19 લોકો પાકિસ્તાની હુમલાનો ભોગ બન્યા. ભારત અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ પડી છે. સુપ્રીમના ચુકાદા અને ટ્રમ્પના 15% ગ્લોબલ ટેરિફની અસર થઈ છે. ભારતની પહેલી હાઈસ્પીડ નમો ભારત અને મેરઠ મેટ્રોને મોદીએ લીલી ઝંડી આપી. એસટી નિગમને વળતર પેટે 13.77 લાખ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે એસટીના ડ્રાઈવરને અકસ્માત માટે જવાબદાર ઠેરવી વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો. હાઈકોર્ટના આદેશના આધારે પોલીસે ગુનો નોંધવો પડ્યો છે. લક્ષ્મી ગ્રુપના ગજેરા બંધુઓ સહિત 9 સામે 147 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ. વડોદરા શહેરમાં 176 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ખોદકામ કરવા પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. સમા રોડ પર નશેબાજ કાર ચાલકનો આતંક. બેકાબુ કાર લારીવાળાને ટક્કર મારી અને બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચડી ગઈ. વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી રેલવેની કોન્ટ્રાક્ટ પરની નોકરીમાં એક્સટેન્શન તેમજ રિવોર્ડ મેળવવા આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરામાં પહેલીવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દક્ષિણ ભારતની 4 ભાષામાં એક જ લિપિ હશે, જેનાથી ઓનલાઈન કામ વધુ સરળ બની જશે. ભાષાશાસ્ત્રી બદેકિલા વેંકટરામન ભટ્ટે રિસર્ચ કરીને આ ફોર્મ્યુલા તૈયાર કરી છે. શહેરોને દેખાવ સુધારવા યુવાનો બની રહ્યા છે નવા રસ્તા. મુંબઈ ક્લાઇમેટ વીકમાં દેશભરના યુવાનોએ ઉકેલ રજૂ કર્યા. ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે આજે મહત્વની બેઠક ટળી ગઈ છે. પાલિકાનો નવડાવવાનો પ્લાન. એક જ સ્વિમિંગ પુલ છલોછલ 3 ચાલુ કરવાના ઠેકાણા નથી, ત્યાં નવા 4 બનાવવાની મંશા વ્યક્ત કરી છે. દ્રવેલા હૃદયે દિલ જીત્યા. ગરબા યોજતા ફાઉન્ડેશન 21 લાખ આપી 21 બાળકની હાર્ટ સર્જરી કરાવી. વરસાદી સિસ્ટમ દૂર થતાં ગરમીએ જોર પકડ્યું છે. પારો 35.2 ડિગ્રીએ પહોંચ્યો. માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ ગરમીનો અનુભવ થશે. સયાજીગંજ પાસે વિશ્વામિત્રીમાંથી 5 ફૂટ લાંબો મગર મૃત હાલતમાં મળી આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2026 સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને હાર થઈ. ગિફ્ટ નિફ્ટીમાં ઐતિહાસિક તેજી. એક જ દિવસમાં 2.13 લાખ કરોડનું ટર્નઓવર. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં હરિયાણા સરકારના ખાતામાં 590 કરોડનું ફ્રોડ થયું. તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં દેશની પહેલી બાયો બેંક. 22 વર્ષથી જીવલેણ LSD ગ્રસ્ત બાળકોના એકત્રિત સેમ્પલ રિસર્ચ માટે આપ્યા, જેથી સસ્તી દવા બને. સામાન્ય પ્રવાહમાં અસામાન્ય વધારો થયો. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 77,377 પરીક્ષાર્થી વધ્યા છે. અંબાજી ફરી બનશે તાંબાવતી નગરી. પેટાળમાંથી 22,000 કરોડનું તાંબુ જસત કાઢવા મંજૂરી મળી છે. નક્સલીઓના ટોચના કમાન્ડર દેવજીનું આત્મસમર્પણ. 1 કરોડનું ઇનામ આની પર હતું. કમાન્ડર સ્તરના 18 સાથીએ પણ હથિયાર હેઠા મૂક્યા. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. LET મોડ્યુલનો પર્દાફાશ થયો. 8 ત્રાસવાદી જબ્બે થયા છે. પોલીસે દિલ્હીમાં વિવિધ સ્થળે પાકિસ્તાન અને આતંકવાદના સમર્થક પોસ્ટરો લગાવનારાઓને શોધી કાઢ્યા છે. ટ્રમ્પના મારે લાગો રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનારને ઠાર કરાયો. કોંગ્રેસ AI સમિટને તેની ગંદી और નંગી રાજનીતિનો અખાડો બનાવી દીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમેરિકા સાથેનો વેપાર કરાર અબ કી બાર ટ્રમ્પ સે હારનો પુરાવો. કોંગ્રેસનું આ નિવેદન છે. કિશ્તવારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશના 3 ત્રાસવાદી ઠાર થયા. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓના 7 છુપા સ્થાનો પર હુમલા કર્યા, તેવો દાવો કરી રહ્યું છે. ઓડિશામાં લગ્ન કરી સાસરે જઈ રહેલી દુલ્હનનું પ્રેમી દ્વારા બંદૂકના નાળથી અપહરણ કરી લેવામાં આવ્યું. કેનેડામાં ભારતીયો સહિતના 20 લાખથી વધુ અસ્થાયી સ્થળાંતરિતો પર જોખમ તોડાઈ રહ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ કામદારોના વિઝા સ્ટેટસની મુદત પૂરી થઈ રહી હોવાથી તેમણે દેશ છોડવો પડી શકે છે. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર 33 કલાકના જામ બદલ વાહન ચાલકોને રિફંડ મળશે. રશિયામાં વિશ્વના સૌથી ઊંડા તળાવમાં ખાબકેલી મિની બસ ડૂબતા 7 લોકોના મોત નીપજ્યા. વૈશ્વિક શક્તિ ભારતને હેક્ઝાગોન ગઠબંધનનો ભાગ બનાવશે, નેતાન્યાહુનું કહેવું છે. અનુરાગ કશ્યપે ધ કેરળ સ્ટોરી 2 ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવી. સોમાલિયાની પાકિસ્તાન પાસેથી 2 ડઝન JF-17 વિમાનો ખરીદવા વાટાઘાટો ચાલી રહ્યા છે.
સુરત અને રાજકોટમાં ગરમીનો પારો વધ્યો છે. 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ એન્ટીવેનમ ઉપલબ્ધ થશે. દ્વારકા નજીક દરિયામાંથી 5 કરોડની સિગારેટ ઝડપાઈ છે. ચેક રિટર્ન કેસમાં સિફવાલા દંપતીને 1 વર્ષની સજા ફટકારવામાં આવી. નીતિન નવીનની મુલાકાત તાણે જ અમદાવાદ ભાજપમાં બબાલ ચાલી રહી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી પોલીસ દ્વારા તોયબાના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર્સ લગાડ્યા હતા. એસઆઈઆર પછી 9 રાજ્ય અને કેન્દ્ર શાસિતમાં 1.70 કરોડથી વધુ મતદારો ઘટી ગયા છે. અંતિમ મતદાર યાદી બાદ 9 રાજ્યો અને કેન્દ્ર શાસિતમાં 19.75 કરોડ મતદારો છે. રાજસ્થાનમાં 31 લાખ અને છત્તીસગઢમાં 25 લાખ નામાંકન છે. જાંબુઆ પાસે ડમ્પરના પૈડા ફરી વળતા કારખાનેદારનું કરુણ મોત નીપજ્યું. આધેડ ઘરેથી ગેરેજ પર જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં અકસ્માત નડ્યો. અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે નદીમાંથી મગરનો મૃતદેહ મળી આવ્યો છે. 6 થી 7 વર્ષની ઉંમરનો 5 ફૂટનો આ મગર કે જે મૃત હાલતમાં મળી આવતા તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા રેન્જ આઈજીએ લાલાક કરી બેદરકારી બદલ 2 એએસઆઈની બદલી કરી નાખી છે. બંને એએસઆઈની જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરાઈ. બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની સામે ઠગાઈની વધુ એક ફરિયાદ થઈ. એનએબીએચના માપદંડો પર એસએનજીનું તંત્ર ખરું ઉતર્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યાં એનએબીએચની ટીમ 3 દિવસના ઇન્સ્પેક્શન પર આવી હતી, નિરીક્ષણ કર્યું અને તેમના માપદંડો પર ખરી ઉતરી છે. 2 કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી આણંદથી ઝડપાયો. ગોલ્ડન ચોકડીનો રસ્તો 20 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. સિંગલ લેન રસ્તો જરૂરિયાત મુજબ બંધ કરવામાં આવશે. શહેરમાં 30 સ્થળોએ પાણીમાં નહાવા અને ભીડ થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઘેર બેઠા નોકરીની લાલચે દાંડિયા બજારની ગૃહિણી સાથે ઠગાઈ થઈ. જંબુસરમાં અલહમુદ હોસ્પિટલ સામે ચોકમાં ભીષણ આગ લાગી. 2 ઇસમો દાઝ્યા. આગનું કારણ હજુ અકબંધ છે. સયાજીગંજમાં એક સાથે 78 કામોના ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં ગરીબીનો દર 11 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે છે. યોજના મંત્રીનું નિવેદન. પાકિસ્તાનમાં આવકની અસમાનતામાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. એનટીએફના એક્સપર્ટ્સ ડ્રગના ઓનલાઈન સોદા પર વોચ રાખશે. અધવચ્ચે રજડતા મૂકવાની સિસ્ટમ. સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા ભોગ બનનારાઓને મળતા જ નથી. સાયબર હેલ્પલાઇનને ફ્રોડનો કોલ કર્યા બાદ ખાતા ફ્રીઝ કરી નજીકના પોલીસ સ્ટેશને જવાની સૂચના મળે છે. ટ્રમ્પના મારે લાગો સહિત ઘરમાં ઘૂસી ગયેલા સંદિગ્ધને સિક્રેટ સર્વિસે ઠાર માર્યો.